આજે આપણે એક કબૂતર અને કીડીની વાર્તા સાંભળીશું. ઠીક છે, તો સાંભળો. એક હતું કબૂતર. તે એક ઝાડ પર બેઠું હતું. ઝાડ પાસે થઈ એક નાનું ઝરણું પસાર થતું હતું અને તે ઝરણાના પાણીમાં એક કીડી તણાતી હતી. કબૂતરે આ કીડીને તણાતી જોઈ તેને થયું કે કીડીને બચાવી લેવી જોઈએ. તેણે ઝાડનું એક પાંદડું ચાંચ વડે તોડ્યું અને ચાંચમાં લઈ ઉડ્યું. ઘૂ ઘૂ ઘૂ. કીડી જ્યાં તણાતી હતી ત્યાં ગયું અને પાંદડું ત્યાં નાખ્યું. પેલી કીડી તરત તે પાંદડા પર ચડી ગઈ અને પછી કબૂતરે ઉડીને ચાંચમાં તે પાંદડું લઈ લીધું અને ઉડતું ઉડતું